શું તમારું ઇન્ટરનેટ સ્લો આવી રહ્યું છે? તો તમારું ઇન્ટરનેટ છે ને શાર્કના લીધે થઈને સ્લો થઈ શકે છે. તમે કહેશો કે શું આ વાત કરો છો ધડ માથા વગરની? ના, ધડ માથા વગરની વાત નથી કરતો. અમુક રિપોર્ટ બહાર આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે શાર્કના લીધે થઈને ઇન્ટરનેટ સ્લો ચાલે છે. પણ કઈ રીતે? આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ઇન્ટરનેટ કઈ રીતના કામ કરે આ સૌથી પહેલો પ્રશ્ન છે. તો આ ખબર પડશે તો તમને સમજાશે કે ઇન્ટરનેટ શાર્કના લીધે થઈને કેવી રીતના સ્લો ચાલે છે. ઇન્ટરનેટ વાયરલેસલી નથી હોતું કમ્પ્લીટલી. ઇન્ટરનેટ જે છે એ અલગ અલગ ફાઇબર કેબલની મદદથી અલગ અલગ દેશો અલગ અલગ લોકેશનને કનેક્ટ કરે છે. આ બધા ફાઇબર કેબલો ક્યાંથી જાય છે? દરિયાની અંદરથી જાય છે. દરિયામાં નીચે સુધી નાખેલા છે આવા ફાઇબર કેબલ્સ. અને એટલા માટે થઈને એ ફાઇબર કેબલ્સને જ્યારે દરિયાની જે શાર્ક હોય છે, મોટી મોટી શાર્ક, એ ફાઇબર કેબલને પોતાનો ખોરાક સમજીને એને બટકું ભરે છે ત્યારે એને ડેમેજ થાય છે. અને એ કિસ્સાની અંદર એના લીધે થઈને ઘણીવાર આવી ઇન્ટરનેટની જે કેબલ્સ હોય છે, ઇન્ટરનેટની લાઇન્સ હોય છે, ખોરવાઈ જાય છે. તો તમને તો પ્રશ્ન થાય કે યાર મારું ઇન્ટરનેટ તો મારા નજીકના મોબાઈલના ટાવરથી આવે છે, તો પછી કેબલને શું લેવા દેવા? જુઓ, ઇન્ટરનેટ ઇઝ ઓલ અબાઉટ ડેટા ટ્રાન્સફર. જે ઓડિયો કે વિડીયો ફાઇલ કંઈ પણ છે, ડેટા ટ્રાન્સફર થાય છે. એ ટ્રાન્સફર થવાના લીધે થઈને જ આપણા સુધી ઇન્ટરનેટ આપણે વાપરી શકીએ છીએ, ઇન્ટરનેટ આપણે એક્સેસ કરી શકીએ છીએ. તમને જે આવે છે એ ટેમ્પરરી સોલ્યુશન છે. મતલબ એ રેન્જ એ ટાવર નક્કી કરે છે, પણ જે ટાવરની અંદર જે કોઈ પણ વાયર કે કેબલ આવે છે એ કેબલ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પેલા સમુદ્રમાં નાખેલા ફાઇબર કેબલ સાથે કનેક્ટેડ છે. એટલા માટે થઈને ઘણીવાર આવું થાય છે. તો આનું સોલ્યુશન શું છે? આનું સોલ્યુશન ગૂગલે ઓલમોસ્ટ શોધી કાઢ્યું છે. એમનું કેવું છે કે જો કેવલાર હોય છે એનું જો કોટિંગ કરવામાં આવે છે તો એના લીધે થઈને જે કેબલ હોય છે ઓપ્ટિક ફાઇબરનો, તો એ કેબલ આ શાર્કની બાઇટને અને બટકાને સહન કરી શકે છે. હવે એટલા માટે થઈને દરિયામાં જે રાખેલા કેબલો છે એને દર વર્ષે ઓલમોસ્ટ 50 વાર રિપેર કરવા પડે છે. કારણ શું? કારણ એકલું શાર્ક નથી. શાર્ક સિવાય પણ જો વાત કરીએ તો મોટા મોટા જે એન્કર્સ હોય છે જહાજોના, એના સિવાય ફિશિંગ કેબલ્સ હોય છે, અર્થક્વેક આવતા હોય દરિયાની અંદર, અથવા તો વોટર પ્રેશરના લીધે થઈને પણ જે કેબલ છે ક્યારેક તૂટી જતા હોય છે, તો કિસ્સાઓમાં એને રિપેર કરવા પડે છે. તો આવી રીતે કામ કરે છે ઇન્ટરનેટ, કેબલ્સ દ્વારા કામ કરે છે. ને એટલા માટે થઈને જો કેબલ્સ ડેમેજ થશે તો એ કિસ્સાની અંદર જે છે તમારું ઇન્ટરનેટ ક્યારેક સ્લો પડી શકે છે. પરંતુ ખાલી એક કેબલ ઉપર નથી હોતું. આવા તો અસંખ્ય કેબલો નાખેલા હોય છે, ને અસંખ્ય કેબલો નાખેલા હોવાથી આખા વર્લ્ડની અંદર આ ઇન્ટરનેટ આટલું સ્મૂથ ચાલી શકે છે. તો ભાઈ આશા રાખું છું કે તમને આ જે અજબ ગજબની માહિતી જે છે ગમી હશે, કે કેવી રીતના શાર્કનું અને આપણા ઇન્ટરનેટનું કનેક્શન છે અને ઇન્ટરનેટ કેવી રીતના કામ કરે. જો ડિટેલમાં વિડીયો જોઈતો હોય તો નીચે ઇન્ટરનેટ કમેન્ટ કરી દેજો, તો હું તમારી માટે ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે આવો ડિટેલમાં એક્સપ્લેનેટરી વિડીયો ગુજરાતીમાં લઈને આવીશ. અને એ પણ વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલ ઉપર. અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો કરી દેજો. અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.